નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપની સાથે છે. ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં પહેલી વાર કોઈ ત્રીજો પક્ષ જે છે, એટલે કોંગ્રેસ અને ભાજપ સિવાયનો ત્રીજો પક્ષ છે, અડધાથી વધુ બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારી નોંધાવી છે. આ ત્રીજો પક્ષ જે છે એ શું આ ચૂંટણીમાં અસર પાડી શકે તે વિશે આપણે પ્રશાંત દયાળ સાથે વિગતે વાત કરીએ. પ્રશાંતભાઈ, આ પહેલી વાર થયું છે ઇતિહાસમાં કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ને આવી રીતે ત્રીજો પક્ષ કોંગ્રેસ ને ભાજપ સિવાય શું ફરક પાડી શકે? આમ આદમી પાર્ટીનું એગ્રેશન બહુ દેખાઈ રહ્યું છે, એટલે શું ફરક પાડી શકે? સૌથી પહેલાં ગુજરાતની પ્રજાની તાસીરની વાત કરીએ તો ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થતો નથી એવું અત્યાર સુધી સાબિત થયું છે. જૂની કોંગ્રેસ હતી, સંસ્થા કોંગ્રેસ, ત્યારથી લઈ કિમલોકથી લઈને આપણે 2026 સુધીની વાત કરીશું તો ગુજરાતની અંદર ત્રીજા પક્ષના ખૂબ પ્રયત્નો થયા. પહેલાં થોડો ઇતિહાસ જોઈ લઈએ તો 30 વર્ષના જ ગાળામાં જોઈએ કે ભારતીય જનતા પાર્ટી 95માં સરકાર બનાવે છે. એની પહેલાંની વાત 90ની વાત પણ કરીએ કે 90માં જનતા દળ ગુજરાતનું ગઠન થાય છે અને ભારતીય જનતા પાર્ટી સાથે એ ત્રીજો પક્ષ અસ્તિત્વમાં આવે છે. એટલે ભાજપ, કોંગ્રેસ અને જનતા દળ ગુજરાત, જે ચીમનભાઈ પટેલની પાર્ટી હતી, એ ચૂંટણી લડે છે, સત્તામાં આવે છે. જનતા દળ ગુજરાત અને ભાજપ પછી બે અલગ થાય છે અને બહુ જલ્દી સત્તા ટકાવી રાખવા માટે એ ત્રીજા પક્ષ જનતા દળ ગુજરાતનું કોંગ્રેસમાં વિલીનીકરણ થાય છે. એટલે ત્રીજો પક્ષ ત્યારે પણ ન ટક્યો. એનો ભલે લોકો લગભગ મને ખ્યાલથી 75 બેઠકો 90માં મેળવી ચૂક્યા હતા, પણ એ ત્રીજો પક્ષનું વિલીનીકરણ થાય છે અને 95માં કોંગ્રેસની કારમી હાર થાય છે. એટલે પેલો જે જનતા દળ ગુજરાત હતો એ ભૂસાઈ ગયો. 95માં ફરી ચૂંટણી થાય છે, કેશુભાઈ પટેલની સરકાર બને છે. કેશુભાઈ પટેલની સરકારને એમની જ પાર્ટી ઉથલાવે છે, કારણ કે શંકરસિંહ એમના જ હતા. સુરેશ મહેતાની સરકાર બને છે. સુરેશ મહેતાની સરકારને પણ પાડી નાખે છે શંકરસિંહ, અને પછી એક અલગ પક્ષનું ગઠન થાય છે. આરજેપીનું શંકરસિંહ વાઘેલા સુરેશ મહેતાની સરકારને પાડી આરજેપીનું ગઠન કરે છે, એટલે નવો પક્ષ બનાવે છે અને કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવે છે. 98માં ફરી ચૂંટણી આવે છે, સરકારનું પતન થાય છે ત્યારે, અને શંકરસિંહ માની રહ્યા હતા કે એમણે બહુ મોટું શાસન કર્યું, સારું શાસન કર્યું, અને આરજેપી ચૂંટણીમાં ઝંપલાવે છે 182 બેઠકો ઉપર, અને એમાંથી માત્ર એમને 4 જ બેઠકો મળે છે અને ફરી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે છે. આમ 4 બેઠકો જે હતી આખરે એ પણ પછી કોંગ્રેસમાં વિલીનીકરણ થાય છે. એટલે રાષ્ટ્રીય જનતા પક્ષ જે જનતા પાર્ટી એમણે જે બનાવી હતી એ પણ ટકી નહીં 98ની અંદર. વાત આગળ વધે છે. કેશુભાઈ પટેલને હટાવી 2001ની અંદર નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે. કેશુભાઈ ખાસા નારાજ ચાલતા હતા. કેશુભાઈની સાથે સુરેશ મહેતા હતા, ગોરધન ઝડફિયા હતા, અને સમય જતાં એમને પણ એવું લાગ્યું કે નરેન્દ્ર મોદીનું શાસન યોગ્ય નથી. એટલે એ લોકો ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવે છે, અને ગુજરાત પરિવર્તન પાર્ટી ચૂંટણીમાં ઝંપલાવે છે, અને કિરણ માત્ર 2 જ બેઠકો આવે છે. એક કેશુભાઈ પોતે જીત્યા હતા, અને મારા ખ્યાલથી એક અમરેલીની બેઠક હતી નલિન કોટડિયાની. 2 જ બેઠકો. તો ફરી વખત એ જ ઇતિહાસનું પુનરાવર્તન થયું કે ત્રીજો પક્ષ ગુજરાતની જનતાએ ન સ્વીકાર્યો. હવે આપણે જ્યારે આજે 2026ની વાત કરીએ છીએ તો ત્રીજા પક્ષ તરીકે હવે કોણ છે? તો આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટીની ગુજરાતમાં તમે એન્ટ્રી જુઓ તો 2014ના ચૂંટણીમાં થઈ, લોકસભાની ચૂંટણી જે થઈ, નરેન્દ્ર મોદી જેમાં પછી જીત્યા અને વડાપ્રધાન થયા, ત્યારથી એમણે અહીંયા પગ મૂકવાની શરૂઆત કરી. હું કહું છું પગ મૂકવાની. એમનું અહીંયા એક પણ કાર્યકર નહોતો. એક બૂથની બહાર ટેબલ મૂકવું એવું મુશ્કેલ હતું, છતાં એ લોકો અહીંયા આવે છે અને લોકસભાની ચૂંટણીમાં કેટલીક જગ્યાએ લડે છે. એક પણ બેઠક નહીં મળવી બહુ સ્વાભાવિક હતી. વાત 2014 પછી 2017ની આવે છે. 17ની અંદર ભારતીય જનતા પાર્ટીનું ખાસું ધોવાણ થઈ ગયું હતું. એ 99 ઉપર આવી ગયા હતા, કારણ કે પાટીદાર અનામત આંદોલન ચાલતી હતી. ત્યારે આમ આદમી પાર્ટી 29 બેઠકો ઉપર ચૂંટણી લડે છે. 29 કે 40 એક્ઝેક્ટ મને ખબર નથી, પણ એ લડે છે.
જ્યાં તમારી પાસે કાર્યકર નથી, જ્યાં તમારી પાસે પૈસા નથી, છતાં એ લોકો એક પ્રયત્ન કરે છે અને 17માં એક પણ બેઠક આ પાર્ટીની આવતી નથી. એટલે ફરી વખત લોકો એવું કહેવા લાગ્યા કે ત્રીજા પક્ષ તરીકે અહીંયા કોઈ સ્વીકારતું નથી એટલે આમ આદમી પાર્ટી અહીંયા નહીં ચાલે. અને પછી જે ચૂંટણી આવી 17 પછી 22ની ચૂંટણી આવી, આશ્ચર્ય થશે કિરણ કે 182 બેઠકો ઉપર લડે છે. ત્રીજો પક્ષ ચાલતો નથી એવી જે વાત હતી, એ લોકો 182 બેઠક ઉપર લડે છે અને 5 બેઠકો જીતે છે. આ એમની પહેલી એન્ટ્રી હતી ગુજરાત વિધાનસભા સુધી જવાની. એટલે 22ની અંદર એ લોકો વિધાનસભામાં આવે છે. પછી તો તોડફોડના બધા પ્રયત્નો બહુ થયા. ઉમેશ મકવાણા પાર્ટી છોડીને ગયા. છેલ્લે વિસાવદરની પેટા ચૂંટણી આવે છે અને વિસાવદરની પેટા ચૂંટણીમાં ભરપૂર તાકાત, કારણ કે કોઈ પણ રીતે ગોપાલ ઇટાલિયા હારવો જોઈએ એ ભાજપનો આગ્રહ, દુરાગ્રહ જે ગણો એ હતો. મશીનરી પણ કામે લગાડી હતી અને છતાં ગોપાલ ઇટાલિયા વિસાવદરથી ચૂંટાય છે. આ આખી ઘટનાને આપણે ગંભીરતાથી કેટલી લઈએ એની કરતાં ભારતીય જનતા પાર્ટી આખી ઘટનાને બહુ ગંભીરતાથી લઈ રહ્યું હતું. એમને એનો રાઈસ દેખાઈ રહ્યો હતો આમ આદમી પાર્ટીનો. હવે આ આપણે 2026માં બેઠા છે. પંચાયતની ચૂંટણીઓ છે, તાલુકા પંચાયતથી લઈ મહાનગર સુધી લગભગ 10,100 જેવી બેઠકો છે બધી થઈને. હવે આ પહેલી ચૂંટણી એવી છે, એના આંકડા પણ આપણે જોઈ લઈએ કે ભારતીય જનતા પાર્ટી તો એ 10,100 ઉપર બધા જ ઉમેદવારો ઉતારી દીધા છે. હવે કોંગ્રેસ જે 140 વર્ષ જૂની પાર્ટી છે એને પણ અહીંયા ઉમેદવાર ન મળ્યા અને એ લગભગ 9,500 ઉમેદવારો સુધી જ પહોંચી. હવે જે પાર્ટી ચાલતી નથી, જે પાર્ટી એટલે ત્રીજા પક્ષને કોઈ સ્વીકારતું નથી એવી જે માન્યતા હતી, છતાં આમ આદમી પાર્ટીએ 6500 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા. એમાં કેટલાના ફોર્મ પાછા ખેંચાયા કે રદ થયા એના આંકડા હજુ સુધી આપણા સુધી પહોંચ્યા નથી, પણ 6500 એટલે મને એવું લાગે છે કે લગભગ 60% ફોર્મ ભરાવા આ પાર્ટીએ એ જ બહુ અગત્યનું અને અઘરું હતું, પણ એ ભરાયા. અને આજે સ્થિતિ એવી છે કે હવે મને એવું લાગે છે કે ત્રીજા પક્ષનું અસ્તિત્વ ઊભું થઈ રહ્યું છે એવું બીજું કોઈ ન માને તો પણ ભારતીય જનતા પાર્ટી માની રહી છે. હવે તમે જે શંકરસિંહ વાઘેલા કે કેશુભાઈ પટેલની વાત કરી એ તો ગુજરાતની રાજનીતિના ખેરખા કહેવાય અને એમને સોશિયલ ફેબ્રિક્સ ખબર હતી. એક્ઝેક્ટલી. તેમ છતાં એ લોકો રિઝલ્ટ ન લાવી શક્યા. તો એ આમ આદમી પાર્ટીમાં એવું શું વિશેષ છે કે એ લોકો આટલા જ વખતમાં એટલો રાઈઝ થયો ને આ વખતમાં આટલા લોકોને એ લોકોએ ઊભા પણ રાખ્યા છે? એટલે એવું શું એક વસ્તુ આપણે કાઢી? એ બહુ અગત્યનો મુદ્દો છે. તારો પ્રશ્ન બહુ અગત્યનો છે કિરણ, કે ભારતીય જનતા પાર્ટીનું શાસન 30 વર્ષથી છે. પહેલો પ્રશ્ન એવો છે કે તો પછી આમ આદમી પાર્ટીની બીક શું કામ લાગવી જોઈએ? તો તમારે ડરવાનું કોઈ કારણ નથી, પણ ડરવાનું કારણ છે જે ભારતીય જનતા પાર્ટીને ખબર છે. કોંગ્રેસ કા પોતાના પાપે મૃત્યુ તરફ વધી, કા પછી ભારતીય જનતા પાર્ટીને જે કરવાનું હતું કોંગ્રેસને ખતમ કરવા માટે એ કર્યું. સ્થિતિ એવી નિર્માણ થઈ ગઈ અને લોકોના મનમાં એવું ઠાંસીને ભરાવી દીધું કે ભારતીય જનતા પાર્ટી એટલે હિન્દુઓની પાર્ટી, કોંગ્રેસ એટલે મુસલમાનોની પાર્ટી. અને આ ભ્રમણા તોડવાનું કોઈ કામ કોંગ્રેસે કર્યું નહીં. અને કોંગ્રેસે ભાજપ જે પ્રચાર કરી રહ્યું છે એને વધારે ઘાટી લીટી બનાવવાનું કામ કર્યું. આ 30 વર્ષના ગાળામાં એવું થયું કે ગુજરાતની જનતાએ કોંગ્રેસ ઉપરનો ભરોસો છોડી દીધો. એવું નહોતું કે 30 વર્ષના શાસનમાં ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીના શાસનથી ખુશ હતી અને ખુશ છે, પણ અમારે કોંગ્રેસને મત નથી આપવો માટે અમે તમને મત આપીએ છીએ. એમની પાસે વિકલ્પ ન રહ્યો. કોંગ્રેસને એટલે એક જ પક્ષ એવો રહ્યો, બીજા પક્ષનો વિકલ્પ બંધ કરી દેવામાં આવ્યો અથવા બંધ થઈ ગયો. આ સ્થિતિની અંદર જ્યારે આમ આદમી પાર્ટી આગળ વધે મને વધી, તો કોણ છે આમ આદમી પાર્ટીમાં? આપણે કોઈ નામની ચર્ચા નથી કરવી. તો આમ આદમી પાર્ટીમાં 90 થી 95% લોકો યુવાન છે. હા, એ એક ફેક્ટર. આ ફેક્ટર લોકોને આકર્ષી ગયું. આ કોણ છે આમ આદમી પાર્ટીમાં આવનાર લોકો કે જેને કોંગ્રેસ ઉપર ભરોસો નહોતો, જેને ભારતીય જનતા પાર્ટીની રાજનીતિથી એ થાકી ગયા હતા. આ જ નેતા કોંગ્રેસમાં જઈ શકતા હતા? ન ગયા. હવે
કોણ આવ્યું આ રાજનીતિની અંદર, આમ આદમી પાર્ટીની રાજનીતિની અંદર? કોઈને રાજકારણમાં આવવું છે તો અત્યારે શું વિકલ્પ છે, અથવા કોણ ક્યાં જવાનું પસંદ કરે? તો બહુ સ્વાભાવિક છે, એ સત્તાધારી પક્ષમાં જ જવાનું પસંદ કરે, કારણ કે ત્યાં પદ મળે. હવે આ પાર્ટી જેની અત્યારે 5 બેઠકો છે, એ સત્તા ઉપર ક્યારે આવશે એવી તો ખબર જ નથી. છતાં પણ અહીંયા લોકો આવ્યા, એ એવા લોકો આવ્યા કે જેમને લડવું હતું, લડાયક હતા, સત્તાને વ્યવસ્થાને પડકારવી હતી, અને લોકોને આ વાત ગમી ગઈ કે આ લોકો લડે છે આપણા માટે. જીતે ન જીતે ગૌણ છે. હું કહું છું કે ખાલી ભારતીય જનતા પાર્ટી સામે લડવું ને એ પણ બહુ અઘરું કામ છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીના લોકો લડે છે, જે લોકોને સ્પર્શે છે. ભલે અત્યારે રાજુ કરપડા ત્યાં જતા રહ્યા, પણ રાજુ કરપડા ગમતા હતા લોકોને, બરાબર છે. એમનો ઉદય જે થયો છે, એમની આક્રમકતા, એમની લોકોની વાત કરવાની છટા, લોકો માટે લડવાની વાત, એ ગમી લોકોને. પણ તેમ છતાં એક મોડલ હોય છે કે નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા તો એમણે ગુજરાતને વિકાસ મોડલ એવું બતાવીને ત્યાં દિલ્હીમાં એમણે એક જગ્યા બનાવી. તો અહીંયા આપવાળા જોડે એવું કોઈ મોડલ, એ દિલ્હીનું મોડલ હતું પણ અહીંયાનું કોઈ મોડલ નથી. એટલે અત્યારે આટલા બધા કાર્યકર્તાઓ ભેગા થયા, એ ખાલી એગ્રેશનથી ભેગા થયા એવું તો ન હોય ને, કંઈ મોડલ તો હોવું. હા, હું એ જ કહું છું. બહુ અગત્યનો તારો સવાલ છે ને, બહુ સારો છે, એ સમજાવવો પડશે એવો છે. ભારતીય જનતા પાર્ટી પાસે વિકાસનું મોડલ છે, જેને ગુજરાત મોડલ કહે છે. જો ગુજરાત મોડલમાં ગુજરાતના લોકો ખુશ હોત તો શું કામ આમ આદમી પાર્ટીને મત આપતા? ખુશ હોત તો આમ આદમી પાર્ટીને મત ના આપતા. 2021ની જ્યારે કોર્પોરેશનની ચૂંટણી થાય છે ત્યારે સુરતમાં એ લોકો 29 બેઠકો જીતે છે. જો સુરતના લોકો ભાજપથી ખુશ હોત તો આમ આદમી પાર્ટીને શું કામ મત આપે? એનો અર્થ ખુશ નહોતા અથવા ખુશ નથી. અને એટલા માટે હું કહું છું, ખાલી 6500 કાર્યકર મળવા ને આ પાર્ટીને, એ જ એચિવમેન્ટ છે ફોર્મ ભરવા માટે. અને અત્યારે ટિકિટ વેચાઈ ગઈ, ફોર્મ ભરાઈ ગયા, ફોર્મ પાછા ખેંચવાની શરૂઆત થઈ. એમાં તમે કમ્પેરિઝન જુઓ કે ફોર્મ પાછા ખેંચવામાં કોંગ્રેસની સંખ્યા વધારે છે એવું દેખાય છે. તો અહીંયા એ જ લોકો છે કે જે લોકો માટે લડે છે, ને લોકોને પણ એવું લાગે છે, જો લોકો ખુશ હોત, લોકોને ગુજરાત મોડલ ગમી ગયું હોત તો પછી આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતી જ નહીં ને, પણ થઈ છે. આ પંચાયતની ચૂંટણીમાં એ કેટલી બેઠક મેળવશે, કેટલી જીત થશે એની ચર્ચા અત્યારે કરવી જ નથી, કારણ કે એ નિર્ણય તો પ્રજાએ કરવાનો છે. આપણે કોઈ એવા રાજકીય પંડિત નથી કે લોકોના મન આપણે જાણી શકીએ, પણ એ લડે છે. હવે કેમ ભારતીય જનતા પાર્ટીને બીક લાગી રહી છે? તો ભારતીય જનતા પાર્ટીને પોતાનો ભૂતકાળ યાદ આવી રહ્યો છે. આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેને લોકસભામાં 2 જ સીટો મળી હતી, જેમાંની ગુજરાતમાંથી એક હતી અને ડૉક્ટર A.K. પટેલ ચૂંટાયા હતા. છતાં આ એ જ ભાજપ છે, 2 બેઠકો મળ્યા પછી રોડ ઉપર આવીને લડતી હતી, સરકારને પડકારતી હતી. આ પાર્ટીને ખબર છે કે આપણે અહીં સુધી પહોંચ્યા એનું કારણ આપણે રસ્તા ઉપર રહ્યા, આપણે પોલીસની લાઠીઓ ખાધી, આપણે કોંગ્રેસ દ્વારા જે દમન ગુજારવામાં આવ્યું એના કારણે આપણને આ સત્તા મળી છે. તો આ એ જ રસ્તે આમ આદમી પાર્ટી જઈ રહી છે કે સામે સત્તા નથી દેખાતી, છતાં લડવાની એક ઈચ્છા શક્તિ આ પાર્ટીમાં છે. આ પાર્ટી ક્યારે ગ્રો થઈ જશે કોઈને ખબર નથી, એટલે આને ઉગતી ડામવી પડે. એના તમામ પ્રયત્ન, તમામ મશીનરીનો ઉપયોગ થાય છે. એટલે એક તમે જે કીધું કે બીજેપી આ રીતે રોડ પરથી આવીને પછી એમની રાજનીતિમાં એમનો સફર આગળ વધતો ગયો, પણ પછી એ સોશિયલ મીડિયા જ્યારે આવ્યું ત્યારે એનો બહુ જ ઉપયોગ કર્યો બીજેપીએ. હવે એ જ શસ્ત્ર જે છે એ આપ પણ વાપરી રહ્યું છે એવું દેખાય છે, અને એ શસ્ત્રથી બીજેપી ઘાયલ પણ થઈ રહી છે. આમાં એવું છે, ગુજરાતમાં કહેવત છે, પોસતું તે મારતું. આ જ સોશિયલ મીડિયાએ નરેન્દ્રભાઈને બહુ પોસ્યા, તો પોસ્યા એ તો મારશે પણ ખરું, બરાબર છે. તો નરેન્દ્ર મોદી જે રસ્તે આગળ વધ્યા, કે ભારતીય જનતા પાર્ટી જે રીતના આગળ વધી, એ જ માર્ગે હવે આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી લોકો સુધી જઈ રહી છે. તમે મોટા મીડિયા જે છે, મુખ્ય પ્રવાહના મીડિયા, એને મેનેજ કરી લીધા તમે.
તમારી સત્તા છે એટલે કે તમારા સમાચાર નહીં બતાડવાના, તમારી વાત લોકો સુધી નહીં જવા દે, તો સોશિયલ મીડિયા આવ્યું. હવે એમને પેટમાં એવું પણ દુખે છે કે તમે આમ આદમી પાર્ટી કેમ બતાડો. હા એવું. તો જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે આ જ મીડિયા, આ જ સોશિયલ મીડિયા ભારતીય જનતા પાર્ટીને પ્રમોટ કરી રહ્યું હતું. એમને એ સોશિયલ મીડિયામાં કોણ છે? મારા અને તારા જેવા પત્રકારો છે કે જેમને એવું લાગે છે કે વ્યવસ્થામાં બદલાવ થવો જોઈએ. એટલે કોંગ્રેસની સત્તા હતી તો કોંગ્રેસની વ્યવસ્થા બદલાવ થવો જોઈએ એટલે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હતા કે નરેન્દ્ર મોદી આપણી ઘેર કોઈ કવર નહોતા મૂકી જતા કે અત્યારે પણ. બરાબર છે. તો હવે એ જ સોશિયલ મીડિયા એવું માની રહ્યું છે કે આ લોકો જે વાત કરે છે એમાં તથ્ય છે, 100% તથ્ય છે એવું આપણે નથી કહેતા. આમ આદમી પાર્ટી 100% કઈ દૂધે ધોયેલી છે એ એવું નથી કહેતા, પણ છતાં લોકોની વાત કરે છે માટે સોશિયલ મીડિયા એમને બતાડે છે. અને એ સોશિયલ મીડિયાનો હવે સરકારને પણ ડર લાગે છે એટલે તમારા ઉપર આરોપ મૂકે છે કે તમને આમ આદમી પાર્ટી પૈસા આપે છે, તમે સરકાર વિરોધી છો. એવું બધું જ એ લોકો કરે છે અને કરવાના છે. બીજું કે આમ આદમી પાર્ટીનું જે પ્રેઝન્સ છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એ વિસ્તારોમાં વધારે જોવા મળે છે. એટલે હજુ પણ પાન ગુજરાત એમનું હજુ એટલું બધું વર્ચસ્વ નહીં, પણ આ બે વિસ્તાર એમણે પકડી રાખ્યા છે. બરોબર કેમ છે એવો સવાલ પણ તને થવો જોઈએ. આ વિસ્તારમાં કેમ છે? તો જ્યાં સમસ્યા છે, જ્યાં સરકાર લોકોનો અવાજ સાંભળતી નથી, ત્યાં કોઈને એવું લાગે કે મારો અવાજ સંભળાઈ રહ્યો છે, તો બહુ સ્વાભાવિક છે કે અત્યારે સૌરાષ્ટ્રનો ખેડૂત પરેશાન છે, દક્ષિણ ગુજરાતનો આદિવાસી પરેશાન છે. તો એમને એવું લાગે છે કે આ અમારી વાત કરે છે. કોંગ્રેસ બોલતી નથી, કોંગ્રેસ રસ્તા ઉપર આવતી નથી, કોંગ્રેસના નેતા પોતાની સ્ત્રી ન તૂટે એનું ધ્યાન રાખે છે. તો આ લોકો માર ખાય છે, આ લોકો જેલમાં જાય છે, આમના ઉપર ગંભીર આરોપો લાગે છે, છતાં પણ આ લોકો રસ્તા ઉપર છે. તો પછી આમની સાથે આપણે રહેવું જોઈએ. હવે છેલ્લો સવાલ કે આ એવું કહી શકાય કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનું જે સ્થાન હતું એ તો કમસે કમ લઈ લેશે, એવું કહી શકાય? કિરણ, છેલ્લા ઇલેક્શનની જ વાત કરીએ 2022માં, તો વિરોધ પક્ષનું સ્થાન લેવા માટે પણ 17 જોઈએ, તો 17 પણ એમની પાસે ના આવ્યા. વિધાનસભામાં આપણી જે છે 182 બેઠક, તો 18 બેઠક હોય તો તમે વિરોધ પક્ષ તરીકે તમને માન્યતા મળે. હવે તમારે 17 જ આવ્યા, અને 17 આવ્યામાંથી કેટલાય તો જતા રહ્યા પાછા. તો હવે લોકોને એ ખબર પડી ગઈ કે આમને મત આપવાનો અર્થ નથી, આમને મત આપો તો આ બોલતા નથી, અને મત આપ્યા પછી આ પાછા જાય છે તો ભાજપને, એટલે ભાજપમાં જ મત પડે છે. તો પછી એક ત્રીજો વિકલ્પનો વિચાર કેમ ન કરવો? હજી કહું છું, આ ત્રીજો વિકલ્પ લોકોમાં નહીં ચાલે એ માન્યતા હતી, એ ક્રમશઃ ઘટી રહી છે. આને ત્રીજો વિકલ્પ નહીં ગણવો હવે હું માનું છું, અને ભાજપ પણ એવું માને છે કે આ બીજો વિકલ્પ બની રહી છે ગુજરાતની અંદર, જેનો સ્વાભાવિક ડર સત્તાધારી પક્ષને લાગે એવો સ્વાભાવિક છે. હવે આ છેલ્લો સવાલ કે બીજેપી છે ને એની એક વિચારધારા દેખાય છે. 3-4 છેલ્લા સવાલ. એક જ છેલ્લો કે બીજેપીની એક વિચારધારા છે હિન્દુત્વવાળી, કોંગ્રેસનું તો આટલું લાંબુ શાસન રહ્યું તો એમની પણ એક વિચારધારા ઘડાઈ છે, પિંડ ઘડાયો છે. પણ હજુ પણ આપની વિચારધારા છે ને એ હજુ એવી રીતના નથી એવું દેખાતી. હા, ચોક્કસ એમની એજ્યુકેશન કે તારી વાત બહુ સાચી છે. દરેક પક્ષની એક વિચારધારા છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હિન્દુત્વની છે, કોંગ્રેસની વિચારધારા બિન સાંપ્રદાયિકતાની. તારો સવાલ બહુ વ્યાજબી છે કે આમ આદમી પાર્ટીની વિચારધારા શું છે. હા, એ સેક્યુલરિસ્ટ પાર્ટી છે કે નથી એ પણ ક્લેરિટી નથી આવી રહી. એમનામાં હશે તો આપણને ખબર નથી, પણ એ લોકોમાં તો એ ક્લેરિટી પહોંચી નથી. દરેક પાર્ટી શું કરવાની છે એવું લોકોને અપેક્ષિત હોય છે, સત્તા પર આવશે ત્યારે. આમ આદમી પાર્ટી પાસેથી આપણને શું મળશે એ ખબર નથી. માત્ર એ ચાલે છે એટલા માટે કે ભાજપ સામે લડે છે, ભાજપ સામે લડી શકે છે. આ લડવાની વાત અત્યારે જે છે એ લોકોમાં ક્લિક કરી ગઈ છે. ઓકે,
તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત, જે આ પક્ષ જે અત્યારે ત્રિપાંખીયો જંગ જે થશે તેની વાત પ્રશાંતભાઈએ આપણી સમક્ષ મૂકી. આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે